સમાચાર આ દરમિયાન સામે આવી રહ્યા છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના સ્થળની મુલાકાતે છે મંત્રી ઋષિકેશ પટેલ। જી હા, ગંભીરા બ્રિજ દુર્ઘટનાગ્રસ્ત થયા અને 50 કલાક ઉપરનો સમય થઈ ગયો છે। 3 દિવસથી આ ઘટના પર પડની અમે તમને નજર રાખી રહ્યા છે, ત્યારે અત્યારે આ સ્થળની મુલાકાતે પહોંચ્યા છે, જાત નિરીક્ષણ માટે પહોંચ્યા છે મંત્રી ઋષિકેશભાઈ પટેલ। મંત્રી ઋષિકેશ પટેલ સાથે જિલ્લા કલેક્ટર પણ હાજર છે। સંબંધિત ઘટના અંગે કલેક્ટર પાસેથી માહિતી તેઓ મેળવી રહ્યા છે। જી હા, કલેક્ટર પાસેથી આ ઘટના અંગેની તમામ વિગતો તેઓ જાણી રહ્યા છે। દુર્ઘટનાના 52 કલાક બાદ હજી પણ રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે। હજી પણ 2 લોકોની શોધખોળ ચાલુ છે। જે 2 લોકો નથી મળી રહ્યા એ બંને લોકોની શોધખોળ ચાલુ છે। આ દુર્ઘટનામાં કુલ 18 લોકોના મોત નીપજ્યા છે। ત્યારે મંત્રી ઋષિકેશ પટેલ અત્યારે ઘટના સ્થળ પર હાજર, કલેક્ટર પણ તેમની સાથે અને કલેક્ટર પાસેથી તેઓ માહિતી મેળવી રહ્યા છે। એસોસિએટ એડિટર અમિત ઠાકોર ઘટના સ્થળથી લાઈવ જોડાઈ ગયા છે। અમિત, મંત્રી ઋષિકેશ પટેલ અત્યારે ઘટના સ્થળની મુલાકાત લેવા માટે નિરીક્ષણ માટે પહોંચ્યા છે। કલેક્ટર પાસેથી તેઓ વિગત જાણી રહ્યા છે। શું છે ત્યાંનો માહોલ, શું પરિસ્થિતિ ને શું માહિતી કંઈક તેઓએ મેળવી છે? ઓપરેશન સતત હજી ચાલુ છે। હજી પણ 2 મૃતદેહ નથી મળી રહ્યા, એટલા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે। આ તમામ વચ્ચે 52 કલાક બાદ રાજ્ય સરકારના કોઈ મંત્રી ગંભીરા બ્રિજ દુર્ઘટના સ્થળે પહોંચ્યા છે। રાજ્યના આરોગ્ય મંત્રી અને સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ અહીંયા પહોંચ્યા છે। વડોદરા જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા, જે સતત 2 દિવસથી 52 કલાકથી અહીંયા ખડે પગે છે, રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહ્યા છે। એટલે અત્યાર સુધી જે રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું છે તેની પડેપણની માહિતી કલેક્ટર દ્વારા રાજ્ય સરકારના મંત્રીને આપવામાં આવી રહી છે। અને હજી ક્યાં સુધી આ રેસ્ક્યુ ઓપરેશન ચાલશે તેની પણ માહિતી આપવામાં આવી રહી છે। એટલા માટે કારણ કે જ્યારે 18 મૃતદેહ અત્યાર સુધી મળ્યા છે અને હજી પણ બાકી લાપતા જે લોકો છે તેને શોધવા માટે મશીનરીની મદદ લેવામાં આવી હતી, પરંતુ મશીનરી એ ટ્રક હટાવવા માટે કામ ન લાગીને એટલા માટે હવે જે બોટ છે તેના વડે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, એસડીઆરએફ, જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ સતત આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ છે। અત્યારે સૌથી મોટો પડકાર જે બ્રિજનો જે ભાગ પડ્યો છે, જે કાટમાળ છે, તે હટાવવાનો છે। અને આશંકા એવી છે કે કાટમાળના તળે, કારણ કે કાદવ ખૂબ છે, કીચડ ખૂબ છે આ નદીના પટમાં, અને એટલા માટે જ રેસ્ક્યુ ઓપરેશનમાં સૌથી મોટું ચેલેન્જ પણ એ જ છે। ખૂબ પડકાર આવી રહ્યા છે ને એટલા માટે હવે એ કાટમાળ હટે ત્યારબાદ બાકીના 2 જે લાપતા લોકો છે તેની ભાળ મળી શકે તેમ છે। અને તે દિશામાં કઈ રીતની કાર્યવાહી થઈ રહી છે તે અંગે રાજ્ય સરકારના મંત્રીને જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા માહિતી આપી રહ્યા છે। 52 કલાક થઈ ગયા આ દુર્ઘટનાને, સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। આ તમામ વચ્ચે જે કાદવ કીચડ છે એનું તે મોટો પડકાર છે, સાથે સાથે વાતાવરણ છે તે પણ ખૂબ ચેલેન્જિંગ છે। વરસાદ વચ્ચે વચ્ચે થઈ રહ્યો છે, એટલા માટે રેસ્ક્યુ ઓપરેશનમાં બાધાઓ ઊભી થઈ રહી છે। પરંતુ તેમ છતાં વડોદરા જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને પોલીસના જવાનો સતત છેલ્લા 2 દિવસથી અહીંયા ગંભીરા ખાતે રેસ્ક્યુ ઓપરેશનમાં લાગ્યા છે। અને આ તમામ વચ્ચે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ જે છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે, પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી આ મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને તેમાં નાયકાવાલા સહિત માર્ગ મકાન વિભાગના 4 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આનાથી પણ મોટી કાર્યવાહી થઈ શકે છે અને એટલા માટે જ રાજ્ય સરકારના મંત્રી અહીંયા પહોંચ્યા છે। આગળ કઈ રીતની આ મામલે કાર્યવાહી કરવી અથવા એક્શન લેવા તે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા છે, તેમની મુલાકાત બાદ એ નક્કી થશે। પરંતુ ત્યારબાદ તો મંત્રી ઋષિકેશ પટેલ સાથે જિલ્લા કલેક્ટર પણ અત્યારે ઘટના સ્થળની મુલાકાતે છે। આ સ્થળની મુલાકાત લઈ તેઓ જાત નિરીક્ષણ કરી રહ્યા છે। જે 2 લોકો ફસાયેલા છે તે મામલે પણ તેઓએ માહિતી મેળવી છે। અને સાથે જ આપણે જણાવી દઈએ કે અમારા સંવાદદાતા ત્યાં ઘટના સ્થળ પર છે, હાજર છે, અને તેઓએ કહ્યું હતું કે રેસ્ક્યુ ઓપરેશન હજી 52 કલાક બાદ પણ યથાવત છે। ફરી એકવાર અમિત સાથે જોડાઈએ। અમિત,
સંપર્ક કપાઈ રહ્યો છે અમારા સંવાદદાતાનો, ફરીવાર અમે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ. ચુસ્ત બંદોબસ્તની વચ્ચે ઋષિકેશભાઈ પટેલ ઘટના સ્થળની મુલાકાત લઈ રહ્યા છે. તો દુર્ઘટનામાં કુલ 18 લોકોના મોત થયા છે. ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના સ્થળની મુલાકાતે મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા છે. અમારા જે એસોસિએટ એડિટર છે અમિત ત્યાં પડેપડની નજર રાખી રહ્યા છે અને આ સ્થળના તમામ મુદ્દા, તમામ માહિતી, તમામ વિગતો જાતે માહિતી મેળવી રહ્યા છે. કલેક્ટર પણ તેમની સાથે, ઋષિકેશ પટેલની સાથે કલેક્ટર પણ છે અને કલેક્ટર પાસેથી તેઓ તમામ માહિતી એકત્રિત કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે કુલ 18 લોકોના મોત નીપજી ગયા છે. આ 18 લોકોના પરિવારજનોને તેમને સોંપી દેવામાં આવ્યા છે, પરંતુ હજી 2 લોકો નથી મળ્યા. કદાચ વાહનોના કાટમાળ નીચે અથવા તો માટીમાં ખૂંપાઈ ગયા હોય એવી આશંકા અત્યારે તો સેવવામાં આવી રહી છે અને તેના મામલે જ અત્યારે તો ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન. હજી પણ શોધખોળ 2 વ્યક્તિની ચાલી રહી છે. ત્યારે આ મામલામાં 4 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે જવાબદાર અધિકારીઓ છે એ 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. જો કે આ સસ્પેન્ડનો દોર હજી પણ આગળ વધી શકે છે. હજી પણ સસ્પેન્ડ ઘણા લોકો થાય તેવું લાગી રહ્યું છે, પરંતુ આ તપાસનો વિષય છે તેવું સરકાર જણાવી રહી છે અને તપાસ બાદ જે લોકો આ આખી ઘટનામાં જવાબદાર હશે, જેમની બેદરકારી હશે, તેમના વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવશે તેવી ખાતરી આપી છે સરકારે. સંબંધિત ઘટના અંગે કલેક્ટર પાસેથી માહિતી મેળવવા માટે ગંભીરા બ્રિજ દુર્ઘટના ઘટના સ્થળ પર ઋષિકેશ પટેલ. સીધા દ્રશ્ય મેં તમને બતાવી રહ્યા છે. એક તરફ જોઈ રહ્યા છો કે સતત 52 કલાકથી ખડે પગે રેસ્ક્યુની ટીમ છે. જે લોકો નથી મળી રહ્યા, જે લોકો હજી પણ લાપતા છે, તેમને શોધવા માટેની તજવીજ ચાલી રહી છે. બીજી બાજુ જે વાહનો નીચે ખાબક્યા હતા એ વાહનોનો કાટમાળ પણ નદી કિનારે લાવવામાં આવ્યો છે. એક તરફ વરસાદી સિઝન હતી, ચીકણી માટી હતી અને રેસ્ક્યુમાં પણ કંઈક મુશ્કેલી પડી રહી હતી. મોટી સંખ્યામાં અત્યારે ત્યાં લોકો હાજર છે અને આ રેસ્ક્યુની કામગીરી કરી રહ્યા છે. મુશ્કેલી ત્યાં આવી રહી છે કે કદાચ કાદવમાં ખૂંપી ગયા હોય ત્યાં જે નીચે પડેલા લોકો, અને તેમની શોધખોળ કરવામાં મુશ્કેલી ક્યાંક ને ક્યાંક પડી રહી છે. એક્સક્લુઝિવ દ્રશ્ય અમે તમને બતાવી રહ્યા છે TV 13ની આ સ્ક્રીન પર આ દુર્ઘટનામાં 18ના મોતનો આંકડો.